અને હું તો એમ કહું છું બાપુ બહુ જાજા ટોળા ક્યાં ફેરવાના હોય, 5 ભાઈબંધ હારા હોય તમારા સુખના કે દુઃખના ભાઈબંધ એવા બનાવી લેજો ભરોસા વાળા ભાઈબંધ હોય યાર, કાલે જુદા પડી જાય તો તમારા પેટની વાત બીજે જાય નહીં, આવા ભાઈબંધ રાખી લેવા. પછી હામાં શર્ટના બટન તોડી નાખે. આ ભરતભાઈ અમારા શિવરાજભાઈ એ બધા એવા ભાઈબંધ છે. આયા ભાઈબંધ એવા કરી લેજો કે જીવતા કે મરતા. આંબડીના ફાધરની વાતો ઘણી વાર કરું છું. 12 ભાઈબંધ હતા બાપુ, પ્રતિજ્ઞા કરેલી હતી જીવતા ભેળા રહેવું અને મરવું તો કુંડાળે મરવું. આવી પ્રતિજ્ઞા હતી. આ વાત દુનિયામાં આજના વિજ્ઞાનને કદાચ ન ઉકલે એવી વાત હતી. આ સૌરાષ્ટ્રની રસદારમાં બેગાડીએ લખ્યું છે. એમાં ધીંગાણું થયું. મોહમ્મદ બેગડાએ ચડાઈ કરી અમદાવાદના રાજાએ. 11 ભાઈબંધ બાપુ હાજર હતા. 12મો ભાઈબંધ હતો નહીં. અને 11 ભાઈબંધના માથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા. દુશ્મનની ફોજને અફાવી દીધી. ભાઈબંધ કહેવાયનો દાખલો દઈ દઉં તો 11 ભાઈબંધની કતલેઆમ થઈ ગઈ. એક કુંડાળામાં ભેળા થયા. પછી ચિતાયું હળગાવવામાં આવી. 12મો ભાઈબંધ તો હતો નહીં. અને બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે, ધૂળની ડમરી આ ભૂકાતું આવે. અને એને કોઈ કીધું કે તારા 11 ભાઈબંધની કતલેઆમ થઈ ગઈ, યુદ્ધમાં ખપી ગયા. આ ચિતાયું હળગે છે જો આમ આપને આંબા મંડાની ચિતાયું. અને તેથી ઘોડાના પેગડામાંથી પગ લઈ ભાઈબંધ કેવો હોય એને એમ કીધું તું મારા 11 ભાઈબંધ વયા ગયા. અમે 12 ભાઈબંધે પ્રતિજ્ઞા લીધી હતી કે હારે જીવવાનું, હારે કુંડાળે મરવાનું. મને એકને મૂકીને વયા ગયા. તો હવે સાંભળી લ્યો, ગામ આખું ભેળું થયું હતું, પરગણું આખું ભેગું થઈ ગયું હતું. અને તેથી 12મો ભાઈબંધ હતો. એને ઘોડાના પેગડામાંથી પગ લઈ પોતાના હાથના કાંડામાં માળાનો બેરખો પહેર્યો તો હાથમાં માળાનો બેરખો લીધો. અને આખા ગામને કીધું, જે હતા એ બધાને કીધું સાંભળી લ્યો, ભલે મારી પેલા ધીંગાણામાં કામ આવી ગયા, પણ જે અગ્નિની 11 ચિતાયું હળગે છે એમાં હું કૂદકો મારી નમજુ બાપુ બેહી જાવ અને મારું અગ્નિની હારે હારે હળગી જાવ. 12 ભેળો મારી પેલા એને ખોળ્યું ખાલી કર્યું, પણ અગ્નિમાં હળગી જાવ. હવારમાં દેતવા ઓલાઈ જાય તેથી આ રખ્યા આવીને ફોડવા માંડજો. મારા હાથમાં જે માળાનો બેરખો છે એ અગ્નિમાં આ રખ્યામાં એમ નામ જો પાછો નીકળે તો તમે માની લેજો કે અમે 12 ભાઈબંધે હળગના દરવાજા હારે ખખડાવ્યા છે. એમાં બીજી વાત ન હોય. આવી ભાઈબંધી બાપુ હવાર પડ્યું. જે 11 ચિતાયું હળગ તેમાં તેજરવ હોયા નામનો ભાઈબંધ હતો. 12મો ભાઈબંધ એનું નામ હતું તેજરવ. એ આવીને કૂદકો માર્યો, ચિતામાં હળગી ગયો. હવાર પડ્યું. ગામના બધા ન્યાન્યા બેઠા હતા. આવું ધીંગાણું આવું થયેલું સમયમાં કોઈનાથી જોયું ન જાય. અને તેથી 12 ભાઈબંધી ચિતાયું 11 ભાઈબંધી ચિતાયું હળગતી. એની બાપુ એમ રેખ્યા ફોડીને તો જે માળાનો બેરખો હતો એ એમના માળાનો બેરખો પડેલો. અને આજ પણ ઇતિહાસ 12 ખાંભીઓ હજી ઊભી છે, પુરાવો આપે છે કે 12 ભાઈબંધ હળગના દરવાજે હારે પૂગ્યા. આવા ભાઈબંધ રાખજો, તમારી ચિતા હળગતી